નમસ્કાર, વેલકમ ટુ એક્ઝામ ટુડે ફ્રેન્ડ. આજની બિન સચિવાલય એક્ઝામની પ્રોવિઝનલ આન્સર કી આવી ગઈ છે, બરાબર. સરકારની 100% ઓફિશિયલ આન્સર કી છે. આના પરથી તમે તમારા પેપરના માર્ક્સ મેચિંગ કરીને જોઈ શકશો કે તમારા કેટલા માર્ક્સ થાય છે. તો ફ્રેન્ડ, ટાઈમ નહીં બગાડીએ, ટોપિક પર આવીએ, ચાલુ કરીએ પ્રોવિઝનલ આન્સર કી, બરાબર. અહીંયા તમે જોઈ શકો ક્વેશ્ચન નંબર 1 જે છે વિજ્ઞાન શબ્દની સાચી ધ્વનિ શ્રેણી, એનો રાઈટ આન્સર છે બી. રીતિવાચક ક્રિયા વિશેષણ વપરાયું હોય તે વાક્ય પસંદ કરો, તો એમાં છે રાગીણી બેઠી બેઠી ગાયા કરે છે, બરાબર. સંધિ માટે યોગ્ય વિકલ્પ કયો છે? તો અપ પ્લસ જ, અપ જે થાય છે એ યોગ્ય છે. દ્વંદ્વ સમાસનું ઉદાહરણ ઓળખાવો, તો સી નાચગાન છે, રાઈટ આન્સર છે. જુદા પડતા સામાસિક શબ્દનો પ્રકાર ઓળખાવો, તો મિત્રો સી દ્વંદ્વ જે છે એ રાઈટ આન્સર છે. એમાં આજે તક સાધુ, પાણી કળો, પગરખા માટે, રો કળકરી, ભીખ મંગો કહેવાયો એમાં, બરાબર. એના પછી નીચેના વિકલ્પોમાં વિધ્યર્થ વાક્યનો વિકલ્પ ઓળખાવો, તો આમાં જે ડી જે છે મિત્રો એ રાઈટ આન્સર છે. સમાનાર્થી શબ્દો માટે અયોગ્ય વિકલ્પ આપો, તો આમાં બી રાઈટ આન્સર છે. સમાનાર્થી શબ્દો માટે યોગ્ય વિકલ્પ આપો, તો આમાં ડી રાઈટ આન્સર છે. નવમામાં જોડણી ભેદની થતા અર્થભેદનો સાચો વિકલ્પ આપો, તો એમાં એ જે છે મિત્રો એ રાઈટ આન્સર છે. 10મો પ્રશ્ન, ક્રિયાતિપત્ય પ્રકારનું વાક્ય પસંદ કરો, તો આમાં સી ભગવાન ભજ્યા હોત તો ખોટું કાર્ય ના કરત, આ રાઈટ આન્સર છે. 11મો છે વિદ્યાર્થી શબ્દ માટે જોડકાનો યોગ્ય વિકલ્પ પસંદ કરો, તો એમાં ડી રાઈટ આન્સર છે. 12મો છે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો, પિયરમાં કોઈ ન હોય એવી, તો ન પીરી રાઈટ આન્સર છે. 13મો છે શબ્દ સમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ શોધો, તો છાપરા ઉપર જવાનું બાકી બાકું, એમાં મગરિયું, આ રાઈટ આન્સર છે. સાચી જોડણીનો વિકલ્પ શોધોમાં ભાગીરથી વાળું મિત્રો રાઈટ આન્સર છે. 15મા ક્વેશ્ચનમાં સરવરી, વિભાવરી, પૂર્ણિમા, ઉચંગ રાઈટ આન્સર છે. 16મા પ્રશ્નમાં રૂઢિપ્રયોગનો અયોગ્ય અર્થ, એમાં ન ધારેલી આફત આવી, એ રાઈટ આન્સર છે. 17મો છે શુદ્ધ વાક્યનો વિકલ્પ પસંદ કરો, આમાં સી ખાવા માટે બિલાડી દિવાલ ઉપર ચડી, રાઈટ આન્સર છે. 18મો પ્રશ્ન છે વાક્યમાં કૃદંતનો પ્રકાર જણાવો, તો હું ખાવા માટે આવ્યો જ નથી, રાઈટ આન્સર છે. આમાં એ હેતવર્થ કૃદંત. 19મો પ્રશ્ન છે વાક્યમાંથી નિપાત શોધીને જણાવો, તમે ક્યારેય ભાષણમાં નિપાત વાપરો છો ખરા? એમાં બી ખરા રાઈટ આન્સર છે. 20મો છે કહેવતમાં કયો વિકલ્પ જુદો પડે છે? આમાં સી કોદરાની કોદરી કરી, રાઈટ આન્સર છે. 21મો છે વિદ્યાર્થી કહેવત આપો, ખાંધું ખભે આવે, એમાં એ ભૂખ્યું એને કાંઈ ન દુખ્યું, રાઈટ આન્સર છે. 22મો પ્રશ્ન છે અલંકારનું કયું ઉદાહરણ જુદું પડે છે? તો મિત્રમાં ડી મનેક જેવા મનેકને કપરો કાળ આવ્યો છે, રાઈટ આન્સર છે. 23મો છે અલંકાર ઓળખાવો, તો આમાં પ્રેમની 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 રે, મુને લાગી કટારી પ્રેમની રે, આમાં એ છે રૂપક, રાઈટ આન્સર છે. 24મા પ્રશ્નમાં મિત્રો છંદના યોગ્ય જોડકાનો વિકલ્પ આપો, તો આમાં બી રાઈટ આન્સર છે. 25મો છે છંદનું સાચું બંધારણ ઓળખાવો, તો આમાં એ રાઈટ આન્સર છે. 26મો છે મિત્રો ખાલી જગ્યા ઓરેન્જીસ આર ગ્રાઉન્ડ ઇન નાગપુર, તો ડી નો આર્ટિકલ આવે આમાં, બરાબર. નો આર્ટિકલ રાઈટ આન્સર છે. આઈ એમ રિયલી વરીડ એબાઉટ ધ એક્ઝામ, એબાઉટ રાઈટ આન્સર છે. he was very upset yesterday because he realized had lost his phone. 29મો છે these days people who do manual work often receive far more money than clerks who work in office. 30મો છે I couldn't find out what happens. 31મો છે the injured have been taken the ambulance while the people gather around the crime scene. 32મો છે it was 6 o'clock and he was bored because he had been waiting for 2 hours. 33મો છે these tools are cheap, તેમાં although these tools આવે. 34મો છે they wouldn't be able to join us tomorrow despite the fact that they have enough money. 35મો છે further researchers will be needed before we know if mushrooms extracts can be used. 36મો છે he used his ability to make people believe that he could predict future events. 37મો છે this is a range of issues that need to be confirmed. 38મો છે whenever he gets angry he gets red in the face. 39મો છે who can count the stars in the sky, change the voice માં એ રાઈટ આન્સર થશે. 40મો છે the packet has not been opened by anyone, change the voice માં બી રાઈટ આન્સર થશે. 41માં he said to her
યુ આર કમિંગ ટુ ધ પાર્ટી ચેન્જ ધ સ્પીચમાં એ રાઈટ આન્સર થશે. 42માં હી સેડ આઈ સો અ બુક હિયરમાં ડી રાઈટ આન્સર થશે. ચેન્જ ધ સ્પીચ છે આમાં. 43મો છે સિલેક્ટ ધ કરેક્ટ સિનોનિયમ્સ ફોર ધ વર્ડ એફ્યુલેન્ટ, એમાં સી રીચ રાઈટ આન્સર છે. 44મો છે સિલેક્ટ ધ કરેક્ટ એન્ટોનિયમ્સ ફોર ધ વર્ડ ચેસ્ટ, એમાં સ્ટેન્ડ રાઈટ આન્સર છે. 45મો છે ધ ઓનલી વે ટુ સક્સીડ ઇન લાઈફ ઇઝ થ્રુ હાર્ડ વર્ક રાઈટ આન્સર છે. 46મો છે વી હેવ રિસીવ્ડ નો કમ્પ્લેન્ટ્સ ફ્રોમ ધ પીપલ લિવિંગ વન ફ્લોર below us, બરાબર. 47મો છે વી આર સર્ટેનલી સુપિરિયર ટુ ધ અધર ટીમ્સ. 48મો છે આઈ વિલ બી યોર ફ્રેન્ડ વેધર યુ સ્ટે હિયર ઓર મૂવ અવે. 49 છે સી ઇઝ એડેપ્ટ ઇન ધ આર્ટ ઓફ પેઇન્ટિંગ. 50મો છે ધ ડોક્ટર રિકમેન્ડેડ ધેટ આઈ વિલ બી મોર કેરફુલ વિથ માય ડાયટ. 51મો છે ગુજરાતનું હડપ્પીય સંસ્કૃતિનું પ્રખ્યાત સ્થળ રોજડી ભાદર નદીના કાંઠે આવેલું છે. 52 છે વનરાજ ચાવડા, બરાબર, સરસ્વતી નદીના કિનારે. 53મો છે સાબરકાંઠા જિલ્લાના શામળાજી ગામમાં હરિશ્ચંદ્ર ચોરીને ઓળખાતું તોરણ આવેલું છે. 54મો છે મિત્રો શામળાજી પાસે આવેલા દેવની મોરી નામે ગામ પાસે આવેલા ટેકરાઓમાં ઉત્ખનન કરતા એક મોટો ઇન્ટેરી સ્તૂપ મળી આવ્યો છે. 55મો છે મૈત્રક રાજ્યની રાજધાની વલ્લભી સૌરાષ્ટ્રના પૂર્વ ભાગમાં આવેલી પ્રસિદ્ધ નગરી છે. 56મો છે નીચેના પૈકી કયા રાજ્ય અપુત્ર વિધવાનું ધન જપ્ત કરી લેવાનો ક્રૂર રિવાજ દૂર કરીને રાજ્યને મોટી આવક જતી કરી? તો કુમારપાળ રાઈટ આન્સર છે. નેક્સ્ટ છે ગુજરાતમાં સોલંકી કાળ દરમિયાન નીચેના પૈકી કયા સંવત પ્રચલિત હતા? તો બધા જ પ્રચલિત હતા. 58મું છે સિદ્ધરાજે તેમની માતા મૈણલા દેવીના આગ્રહથી સોમનાથનો યાત્રા વેરો રદ કર્યો. 59 છે માતર ભવાનીની વાવ અમદાવાદ ખાતે આવેલી છે. 60મો છે સુરત અધિવેશનમાં મવાળવાદી અને જહાલવાદી એવા બે ભાગમાં કોંગ્રેસ વિભાજિત થઈ. શ્યામજી વર્માના સાથીદાર જે છે મિત્રો એટલે કે સરદારસિંહ રાણા લીંબડીના વતની હતા. ખાલી જગ્યાએ ભારતમાં સૌપ્રથમ ગુજરાતી છાપકાનું મુંબઈમાં શરૂ કર્યું તો ફરદુનજી મર્જબાન રાઈટ આન્સર છે. 63મો છે ક્રાંતિકારી સમાજ સુધારક મહર્ષિ દયાનંદ સરસ્વતીનો જન્મ ટંકારામાં થયો હતો. એના પછી હિન્દ સાથે દેશી રાજ્યોના જોડાણ બાબતે જૂનાગઢના નીચેના પૈકી કયું આશ્રિત રાજ્ય ભારતીય સંઘ? બાબરિયાવાડ રાઈટ આન્સર છે. 65મો છે આઝાદી પછી એકીકૃત સૌરાષ્ટ્ર રાજ્યના પ્રથમ રાજપ્રમુખ પદે જામ સાહેબ નિયુક્ત થયા હતા. 66મો છે ગુજરાતી સાહિત્યમાં પ્રથમ નવલકથા કરણ ગેલોના લખનાર છે નંદ શંકર. 67 અંગ્રેજી શાસન દરમિયાન ગુજરાતમાં નીચેના પૈકી કયું દેશી રાજ્ય સૌથી મોટું હતું? તો વડોદરા. 68 છે ખાલી જગ્યા રાજ્ય તો વડોદરા રાજ્યએ સમગ્ર રાજ્યમાં પ્રાથમિક શિક્ષણ 1907માં ફરજિયાત કર્યું. 69 છે કાંતના ચક્રવાક મિથુન, એમાં ખંડ કાવ્ય રાઈટ આન્સર છે. 70માં ગુજરાતી રંગભૂમિ રાઈટ આન્સર છે. આશ્રમ શાળાની શરૂઆત ઇન્દુલાલ યાજ્ઞિકે કરી હતી. ગુરુ કીધા મેં ગોકુળનાથમાં અખો રાઈટ આન્સર છે. 73માં છે મિત્રો જીવનલાલ બેરિસ્ટર કોચરબ આશ્રમના મૂળ માલિક. 74માં છે 1 અને 3. 75માં છે ગુજરાતના કયા લોકવાદ્યો સુશીર વાદ્યો છે? તો 1, 2 અને 3 રાઈટ આન્સર છે. 76માં સ્વતંત્ર ન્યાયપાલિકા રાઈટ આન્સર છે. 77માં સ્વતંત્ર ભારતના બંધારણનું આમુખ જે છે મિત્રો એ પંડિત જવાહરલાલ નહેરુ દ્વારા રજૂ કરવામાં આવેલ ઉદ્દેશીય પ્રસ્તાવ છે. 78માં ભારતમાં નાગરિકતા ગુમાવવા સંદર્ભે નીચે પૈકી કયું ધારાધોરણ લાગુ પડતું નથી? તો સી રાઈટ આન્સર છે. 79માં ભારતનું બંધારણ ધાર્મિક અને ભાષાકીય લઘુમતીને માન્યતા આપે છે. 80માં જે છે મિત્રો એ સી રાઈટ આન્સર છે મૂળભૂત હકોનું સંરક્ષણ. 81માં સમાજમાં સમાનતા હોવી એ વિશેષાધિકારો પૈકી દર્શાવે છે. 82 જે છે મિત્રો એમાં સામાજિક અને આર્થિક લોકશાહી રાઈટ આન્સર છે. 83માં સંસદ દ્વારા વિશેષ બહુમતીથી દૂર કરી શકાય, બરાબર, એ રાઈટ આન્સર છે. 84માં કેન્દ્ર સરકાર દ્વારા કર અને અન્ય આવકો દ્વારા પ્રાપ્ત થતું મહેસૂલ ક્યાં જમા થાય છે? તો ભારતની સંચિત નિધિમાં. 85માં રાજ્ય વિધાનસભા નીચે પૈકી જોગવાઈ કરી શકે તો એ રાઈટ આન્સર છે. 86માં પણ એ રાઈટ આન્સર છે. 87 ની વાત કરીએ મિત્રો તેમાં સી રાઈટ આન્સર છે. 88માં બી રાઈટ આન્સર છે શૂન્યકાળ વાળો જે પ્રશ્ન છે એમાં. 89માં ખાનગી ઇમારતો પર રાષ્ટ્રધ્વજ, એમાં ડી રાઈટ આન્સર છે. 90માં મિત્રો સ્વર્ણસિંહ સમિતિ, બરાબર, નીચેના પૈકી કઈ સમિતિ દ્વારા બંધારણમાં મૂળભૂત ફરજોનો ઉમેરો કરવામાં આવ્યો? તો સ્વર્ણસિંહ સમિતિ રાઈટ આન્સર છે મિત્રો. આમાં સંતાનમ સમિતિ આવી જોઈએ. હવે જોઈએ શું થાય એમાં. 91માં પૂંછી આયોગ રાઈટ આન્સર છે. 92માં મોરારજી દેસાઈ રાઈટ આન્સર છે. 93માં સિક્કિમ રાઈટ આન્સર છે. 94માં ઉપરના બધા.
95 માં મિત્રો બી રાઈટ આન્સર છે. 96 માં ભારતીય રિઝર્વ બેંક. 97 માં સી રાઈટ આન્સર છે. 98 માં લોકસભા રાજ્ય વિધાનસભાના અનુસૂચિત જાતિ વાળું રાઈટ આન્સર છે. 99 માં ભારતીય વિદેશ સેવા અખિલ ભારતીય સેવા નથી. બરાબર. 100 માં પ્રશ્નમાં ન્યાયપાલિકા રાઈટ આન્સર છે. 101 માં સી મૂળભૂત હકો રાઈટ આન્સર છે. 102 માં પહેલો સુધારો ભારતના બંધારણમાં 9મી અનુસૂચિ પહેલા સુધારા દ્વારા ઉમેરવામાં આવી હતી. 103 માં રાજ્યસભામાં સદસ્યની મુદત કેટલી હોય છે? તો 6 વર્ષની હોય છે. 104 માં પણ સી રાજ્યપાલ દ્વારા મુખ્યમંત્રીની નિમણૂક કરવામાં આવે. 105 માં 12 અનુસૂચિ હોય છે ભારતના બંધારણમાં. 106 માં આર્ટિકલ 21A રાઈટ આન્સર છે. ગુજરાત વિધાનસભાની 182 સીટ છે. નાણાં પંચની રચના રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે. ડોક્ટર આંબેડકરે કોને આત્મા કીધો? તો અનુચ્છેદ 32 ને. ભારતના બંધારણનો અનુચ્છેદ 18 ખિતાબોની નાબૂદી સાથે જોડાયેલું છે. રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યસભામાં 12 સદસ્ય નિમણૂક કરવામાં આવે છે. 73મો બંધારણીય સુધારો પંચાયતને રિલેટિવ છે. 113 માં બી રાઈટ આન્સર છે. 114 માં આર્ટિકલ 15 બરાબર. 115 માં વર્ષ 2005 માં. 116 માં સંતાનમ સમિતિ બરાબર. સીવીસી જે મિત્રો એ સંતાનમ સમિતિ. 117 માં આર્થિક બાબતોનો વિભાગ. 118 માં ભારતની સંસદ. 119 માં મૂળભૂત ફરજો. 120 માં બી સંસદની વિશેષ બહુમતી. 121 માં ગણેશ માવળંકર. 122 માં ઇન્ડિયા એટલે કે ભારત એટલે કે ઇન્ડિયા ધેટ ઇઝ ભારત બરાબર. 123 માં મિત્રો અનુસૂચિત જાતિ રાઈટ આન્સર છે. 124 માં આર્ટિકલ 76. 125 માં નામદાર હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ. 126 માં 62 વર્ષ રાઈટ આન્સર છે. 127 માં એ રાઈટ આન્સર છે. 128 માં બી રાઈટ આન્સર છે. 129 માં 34 વર્ષ. 130 માં 1250. 131 માં 414.64. 132 માં 4193 ઘન મીટર. 133 માં સેમી. 134 માં 250 મીટર. 135 માં 80/9 દિવસ. 136 માં -1. 137 માં 20,000. 138 માં ઉપરના પૈકી કોઈ નહીં. 139 માં 991 અને 9. 140 માં 480. 141 માં 7 કલાક. 142 માં 92. 143 માં 4 સી. 144 માં 38,808 ઘન સેન્ટીમીટર. 145 માં ઉપરના પૈકી કોઈ નહીં. 146 માં 12 સેન્ટીમીટર. 147 માં 99. 148 માં 1/2. 149 માં બુધવાર. 150 માં 2400. 151 માં સૂર્યની ગતિશીલતા. 152 માં યુકે. 153 માં એ. 154 માં બી. 155 માં પેકેજ ખોરાક. 156 માં 1 માર્ચ અને પતંગીઓ. વિશ્વ પોલિયો દિવસમાં પોલિયો મેલિટિસ. 158 માં ઉપરના તમામ. 159 માં રક્તનું ગંઠાઈ ન જવું. 160 માં કેલ્શિયમ ઓક્સાઇડ. 161 માં સ્ટોકહોમ સંમેલન. 162 માં પ્રકાશનું સંપૂર્ણ આંતરિક પરાવર્તન. 163 માં બાંગ્લાદેશે 420 બ્રોડગેજ વેગન ખરીદવા માટે. મિત્રો આ કંપની જે છે એનું નામ આમાં નથી એટલે ઉપરમાંથી કોઈ નહીં. 164 માં સી સુરત ખાતે પહેલું સ્ટેશન બનશે. 165 માં અરુણાચલ પ્રદેશ. 166 માં ચિત્તો. 167 માં શ્રીલંકા. 168 માં વિશાખાપટ્ટનમ ખાતે ભારતીય નૌકાદળની બહુપક્ષીય કવાયત મિલન 2022 યોજાઈ હતી. 169 માં ચોથો બરાબર ગુજરાતને સતત ચોથા વર્ષે સૌથી વધુ વિદેશી રોકાણ પ્રાપ્ત થયું છે. 170 માં ગુજરાત જમીન પચાવી પાડનાર પર અધિનિયમ. 171 માં ગુજરાતના ગરબા. 172 માં કુનરી. હવે આમાં ઘણા વિદ્યાર્થી ભૂલ કરીને આવ્યા છે. હવે આમાં એમ પૂછવામાં આવ્યું છે કે તાજેતરમાં યુનેસ્કો સંયુક્ત રાષ્ટ્ર શૈક્ષણિક વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક સંસ્થા દ્વારા ઇન્ટેલિજેબલ કલ્ચરલ હેરિટેજ ઓફ હ્યુમિનિટી તરીકે નીચેના પૈકી કોનો સમાવેશ કરવાની વિચારણા ચાલી રહી છે? તો ઘણા વિદ્યાર્થી આમાં કોલકાતાની દુર્ગા પૂજા કરીને આવ્યા છે પણ મિત્રો ગુજરાતના ગરબા રાઈટ આન્સર છે આમાં. 172 માં કુનરિયા કચ્છ. 173 માં જામનગર. 174 માં અમદાવાદ. 175 માં શિક્ષણ. 176 માં સી. 177 માં ડી ઉપરના પૈકી બધા જ. 178 માં એ. 179 માં એ. 180 માં એ. 181 માં સોલિડ સ્ટેટ ડ્રાઇવ્સ. 182 માં એસએસડી. 183 માં ઉપરના પૈકી બધા જ. 184 માં પ્રિન્ટર્સ. 185 માં ફોરબિટ્સ. 186 માં ઉપરના પૈકી એકેય નહીં. 187 માં ગુજરાત ગવર્મેન્ટ.in. 188 માં 1 GB બરાબર 1024 MB. 189 માં ડાયનેમિક રેમ. 190 માં લોકલ એરિયા નેટવર્ક. 191 માં આઈપી એડ્રેસ. 192 માં એ. 193 માં એ. 194 માં એ.
195 માં સર્વિસ સેટ આઈડેન્ટિફાયર, 196 માં વિન્ડોઝ 11, 197 માં ઉપરના તમામ, 198 માં કોલાટ, 199 માં પોર્ટ્રેટ અને 200 માં ઉપરના તમામ. તો મિત્રો આ જે આન્સર કી છે સરકારની ઓફિશિયલ આન્સર કી છે, બરાબર. એક બે પ્રશ્નોમાં હજુ પણ કન્ફ્યુઝન છે, બરાબર. તો હવે તમે આમાં જોઈ શકો કે તમારા પેપરમાંથી કેટલા માર્ક્સ તમારા થાય છે. જો તમારા 100+ માર્ક થતા હોય તો મિત્રો તમારે ટાઈપિંગ ટેસ્ટની તૈયારી ચાલુ કરી દેવી જોઈએ, બરાબર. તો ફ્રેન્ડ પેપર ઓવરઓલ ઈઝી હતું, બરાબર, વધારે ટફ નહીં હતું. જો વિદ્યાર્થીએ સારી તૈયારી કરી હશે તો એમનું પેપર સારું ગયું હશે. થેન્ક યુ ફ્રેન્ડ. નવા વિડીયો સાથે ફરી મળીશું. થેન્ક યુ.